ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 એમાં પહેલું પ્રકરણ સંચાલનનું મહત્ત્વ અને એની અંદર સંચાલનના લક્ષણો એટલે કે સ્વરૂપોની આપણે વાત કરી. હું એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે સંચાલન એટલે શું. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની કળા. મિત્રો, આ પ્રકરણ એ જૂના સિલેબસના 3 પ્રકરણોનું સંયોજન કરીને એક બનાવેલું છે. આ પ્રકરણમાંથી 3 માર્ક્સની ટૂંકનોંધ બોર્ડમાં પૂછાતી હોય છે અને શાળા કક્ષાની પરીક્ષાઓમાં એક પ્રશ્ન 5 માર્ક્સનો પણ પૂછી શકાય. આજે આપણે ફરીથી એક 3 માર્ક્સની ટૂંકનોંધ બોર્ડમાં પૂછાય એવી એની ચર્ચા કરીએ છીએ અને શાળા કક્ષાએ 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અને એ છે ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ, સંચાલનનું મહત્ત્વ. સંચાલન કઈ રીતે ધંધાકીય એકમોને ઉપયોગી છે, ધંધાકીય એકમો પોતાના ધ્યેય સિદ્ધિ માટે સંચાલનનો કેવી રીતે ઉપયોગ કરે છે, અને આ પ્રશ્ન જ્યારે બોર્ડમાં પૂછાતો હોય છે ત્યારે ડી વિભાગમાં 3 માર્ક્સનો પ્રશ્ન આ પૂછાય છે અને ઓછામાં ઓછા 6 મુદ્દા આપણને આવડવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ્સ બહુ મહત્ત્વના છે. મુદ્દા જો તમને આવડતા હશે તો એની કન્ટેન્ટને અનુરૂપ સમજૂતી તમે તમારી રીતે તમારા શબ્દોમાં લખી શકો છો અને એના માર્ક્સ પણ તમને પૂરેપૂરા મળવાપાત્ર છે. તો સંચાલનનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. પ્રશ્ન એવો પૂછાય કે સંચાલન એટલે શું અને સંચાલનનું મહત્ત્વ, અથવા તો ટૂંકનોંધ લખો સંચાલનનું મહત્ત્વ. આધુનિક યુગમાં સંચાલન એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમ તો પ્રાચીન કાળથી સંચાલકીય પ્રવૃત્તિઓ ચાલતી આવી છે, પણ વર્તમાન સમયમાં સંચાલન પોતાના આગવી લાક્ષણિકતાઓ અને મહત્ત્વને આધારે ધંધાકીય એકમોને ધ્યેય સિદ્ધિના માર્ગ ઉપર લઈ જઈ શકે છે. કોઈ પણ ક્ષેત્ર હોય, એની સફળતા કે નિષ્ફળતાનો આધાર એ સંચાલન પર રહેલો છે. ભલે ને ગમે એટલા અત્યાધુનિક સાધનો હોય, સારામાં સારી ટેકનોલોજી હોય, પણ જો સંચાલન ક્ષતિપૂર્ણ હશે, ખામીવાળું હશે, તો એકમ પોતાના નિર્ધારિત ધ્યેય પ્રાપ્ત નહીં કરી શકે. સારામાં સારા યંત્રોની ગોઠવણી કરી હશે, યંત્રોની ગોઠવણીમાં ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોય, પણ જો એનું મેનેજમેન્ટ પ્રોપર ન હોય તો વિદ્યાર્થી મિત્રો ધ્યેય પ્રાપ્ત થતો નથી. અહીં શું મહત્ત્વ છે? પાઠ્યપુસ્તકમાં 8 મુદ્દા આપેલા છે. આપણે 6 મુદ્દા તૈયાર કરવાના છે, પોઈન્ટ્સ મોઢે કરવાના છે. દરેક પોઈન્ટની અંદર શું ઉદાહરણ લખી શકીએ એ આપણે સમજીને પોતાની રીતે પોતાના શબ્દોમાં રજૂ કરવાનું છે. તો પહેલું મહત્ત્વ, દરેક ક્ષેત્રમાં જરૂરી. કોઈ પણ ક્ષેત્ર હોય, હવે ક્ષેત્રની વાત કરીએ તો માત્ર ધંધા ઉદ્યોગ વેપારમાં જ નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, પહેલી લીટીમાં, પહેલા મુદ્દાની પહેલી લીટીમાં પેન્સિલથી અંડરલાઇન કરી રાખજો. ધાર્મિક હોય, સંરક્ષણ હોય, સામાજિક હોય, રાજકીય હોય, શૈક્ષણિક હોય કે રમતગમત હોય, દરેક પ્રવૃત્તિઓમાં ઇચ એન્ડ એવરી એક્ટિવિટી ત્યાં મેનેજમેન્ટ જરૂરી છે. માત્ર ધંધા માટે જ સંચાલન ઉપયોગી છે એવું નથી. અહીં તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, પ્રબંધ, દોરવણી અને અંકુશ, આ બધા જ કાર્યો જે છે એ સંચાલનના કાર્યો છે. અહીં પ્રશ્ન તમને 1 માર્ક્સનો એવો પૂછાય કે સંચાલન કયા કયા ક્ષેત્રોમાં જરૂરી છે. 1 માર્ક્સ. હું ફરીથી જવાબ કહું છું. સંચાલન માત્ર ધંધાકીય એકમમાં જ નહીં, પણ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, રમતગમત, આમ તમામ ક્ષેત્રોમાં સંચાલન ખૂબ ઉપયોગી છે. બીજો મુદ્દો, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સંચાલનને લીધે જ એકમ પાસે રહેલા સાધનો, આપણે ગયા વિડીયોમાં વાત કરી 6M. 6M એટલે મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ અને માર્કેટ. એટલે કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ, યંત્રો, બજાર અને પદ્ધતિઓ.
આ બધાનો ઇષ્ટતમ ઉપયોગ, ઇષ્ટતમ એટલે શું? ઇષ્ટતમ એટલે વધારેમાં વધારે ઉપયોગ, ઓછો ખર્ચ થાય અને વધુને વધુ એના લાભ મળે, એના બેનિફિટ મળે, એને ઇષ્ટતમ ઉપયોગ કહેવાય. તો ઇષ્ટતમ ઉપયોગ એ સંચાલનથી જ શક્ય બને અને કરકસર અપનાવી શકાય અને બગાડ ઘટાડી શકાય. તમને જેટલા જ શ્રમિકો એકમમાં ઉપયોગી છે એટલા શ્રમિકોનો તમે ઉપયોગ કરો. જેટલી મૂડીરોકાણ જરૂરી છે, જે પ્રકારનું મૂડીરોકાણ જરૂરી છે, જો મેનેજમેન્ટ હશે તો તમે એ મૂડીનો અસરકારક ઉપયોગ પણ કરી શકશો. તો મૂડી પરનો વ્યાજ તમારે વધારે પડતા ખર્ચ તરીકે ચૂકવવું નહીં પડે. એટલે જ કહીએ છીએ કે દરેક બાબતોમાં મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. બીજો મુદ્દો, સાધનોનો ઇષ્ટતમ. ઇષ્ટતમ એટલે વધારેમાં વધારે ઉપયોગ કરવો તે, અને સાધનો એટલે 6M: મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ અને માર્કેટ. ત્રીજો મુદ્દો છે ધ્યેય સિદ્ધિ. હવે અહીં પહેલા પ્રકરણથી માંડી 7મા પ્રકરણ સુધી કોઈનું પણ મહત્વ પૂછાય, તમને ખ્યાલ હોય કે ના હોય મિત્રો, એક મુદ્દો કોમન, ધ્યેય સિદ્ધિ. એકમની ધ્યેય સિદ્ધિ માટે અંડરલાઈન કરી રાખજો પાઠ્યપુસ્તકમાં, સંચાલન અનિવાર્ય છે. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. કોઈપણ એકમની ધ્યેય સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે જ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને એ જ સાધનોના ઇષ્ટતમ ઉપયોગને કારણે ધ્યેય સિદ્ધિ સરળ બને છે. For the achievement of goal, management is necessary, each and every unit. ત્યાર પછી ધંધાની સફળતા માટે ઉપયોગી. એકમની સફળતામાં ઘણા બધા પરિબળો જવાબદાર છે, પણ આ બધા જ પરિબળોમાં સંચાલનનું સવિશેષ મહત્વ છે. કોઈ પણ ધંધાની સફળતા કે નિષ્ફળતા એનો આધાર એ ધંધાના સંચાલન પર રહેલો છે, એ ધંધાના સંચાલકો પર રહેલો છે. નાના પાયાના એકમો જો મોટા એકમોમાં કન્વર્ટ થઈ શકતા હોય તો એનો શ્રેય માત્ર સંચાલનને જાય છે. ઉદાહરણ લઈએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શરૂઆતમાં ફક્ત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હતી, કાપડનું યુનિટ હતું. આજે રિલાયન્સના અનેક સેક્ટર કાર્યરત છે. રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્સ્યોરન્સ, રિલાયન્સ કમ્યુનિકેશન, ઘણા બધા ક્ષેત્રોમાં રિલાયન્સ કામ કરી રહ્યું છે. એની પાછળ ધીરુભાઈ અંબાણીનું સુચારું સંચાલન હતું. તો મેનેજમેન્ટ ઇઝ ઇફેક્ટિવ ફેક્ટર ફોર ધ પ્રોગ્રેસ ઓફ યુનિટ. કયું છે, કાર્યદક્ષ સંચાલન હશે તો જ ખોટ કરતા એકમો પણ પ્રોફિટ મેકર્સ બનશે, નફો કમાતા થશે. 5મું છે રોજગારીની તકોમાં વધારો. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, જેથી રોજગારીની તકો ખૂબ ને ખૂબ વધે. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમનો સંચાલક જ્યારે પોતાના એકમનું વિસ્તૃતીકરણ કરશે, એક્સપાન્શન કરશે, જુદી જુદી જગ્યાએ નવા નવા યુનિટો શરૂ કરશે, તો ત્યાંના સ્થાનિક લોકોને પણ એમાં રોજગારી મળશે અને વધુને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થવાને કારણે તેઓ વધુને વધુ પ્રમાણમાં કમાણી કરશે અને બેરોજગારીનો પ્રશ્ન જે ભારતીય અર્થતંત્રમાં એ દૂર થશે. ત્યાર પછીનો મુદ્દો, નફામાં વૃદ્ધિ, ગ્રોથ ઇન પ્રોફિટ. અહીં સામાન્ય રીતે કોઈ પણ એકમ નફાના હેતુથી જ કામ કરે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા પોતાની પાસે રહેલા સાધનો એટલે કયા સાધનો મિત્રો? 6M: મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ અને માર્કેટ. તો આ 6Mનો મહત્તમ ઉપયોગ કરશે, કરકસરપૂર્વક ઉપયોગ કરશે અને નફો મેળવશે. અહીં અંડરલાઈન કરો 1 માર્ક્સનો બી વિભાગનો પ્રશ્ન, ધંધાની સફળતા અને કાર્યદક્ષતાનો માપદંડ શું છે? તો નફો. જેવી રીતે આપણે કોઈ વિદ્યાર્થીની હોશિયારી કેટલી છે, આવડત કેટલી છે, ચાતુર્ય કેટલું છે, એનું માપદંડ જો જોઈએ તો એનું એજ્યુકેશનલ પરફોર્મન્સ છે, એનું પરિણામ છે. એવી રીતે કોઈ ધંધો પ્રોગ્રેસિવ છે, નફાકારક છે, એ જાણવું હોય
તો મિત્રો આપણે એના પાછલા વર્ષના નફા જોવા પડે, નફાનું પ્રમાણ જોવું પડે, ગ્રોથ ઇન પ્રોફિટ જોવો પડે, પ્રોફિટ રેશિયો જોવો પડે, અને આપણે એવું કહી શકીએ કે ભાઈ આ ધંધો પ્રોફિટ મેકર્સ છે, નફો કરે છે. અને એટલે જ કહ્યું છે કે ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ જે છે ને એ નફો છે. 7મું, સામાજિક લાભ. એકમ સમાજમાં રહીને કામ કરે છે, સમાજના સાધનોનો જ ઉપયોગ કરે અને સમાજના જ લોકોના લાભાર્થે એ કામ કરે છે, ત્યારે ધંધાની સફળતા એ સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં પણ વધારો કરે છે. કારણ કે ધંધાના ઉત્પાદકો વાજબી ભાવે ઉચ્ચતમ ગુણવત્તાવાળી વસ્તુ એ સમાજના લોકોને પૂરી પાડે છે, જેથી સમાજના લોકોનું આરોગ્ય જળવાય, જીવન ધોરણ સુધરે, સુખાકારીમાં વધારો થાય. એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન નીચી પડતરે કરે, સમાજને વાજબી કિંમતે વસ્તુ પૂરી પાડે અને સમગ્રતયા સમાજનો વિકાસ થાય છે. એટલે આ પણ સંચાલનનું મહત્વ છે કે એ સમાજ માટે કામ કરે છે. છેલ્લો મુદ્દો, રાષ્ટ્રીય હેતુ. અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ એ જ સંચાલન વડે શક્ય બને છે. જેટલું કુશળ સંચાલન એટલો જ સમાજમાં રહેલા ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ, અને આ મહત્તમ ઉપયોગ થવાને કારણે જ સમાજની અંદર, દેશની અંદર જે કુદરતી સંસાધનો વણ વપરાયેલા પડ્યા છે એનો કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે, અને એને કારણે આ સાધનોના કુશળ અને કાર્યક્ષમ ઉપયોગથી દેશનો વિકાસ થશે, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થશે અને ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વૃદ્ધિ વધશે, એનો દર, એનો રેટ એ ઊંચો જશે. ઇકોનોમિક્સમાં પણ કહેવાયું છે ધનિક ભારતમાં ગરીબો વસે છે. મિત્રો, ધનિક ભારતમાં ગરીબો વસે છે એટલે શું? તો ભારત પાસે, ભારત દેશમાં અપાર કુદરતી સંસાધનો છે, સંપત્તિ છે, પરંતુ એનો ઉપયોગ કરવા માટે કુશળ ટેકનોલોજી નથી, નાણાકીય સાધનો નથી, અને એટલે આપણે એનો અસરકારક ઉપયોગ નથી કરી શકતા. પણ જો આપણી પાસે મેનેજમેન્ટ હશે, આપણી પાસે કુશળ સંચાલન હશે, તો આપણે એનો અસરકારક ઉપયોગ કરી શકીશું અને રાષ્ટ્રને પ્રગતિની દિશામાં લઈ જઈ શકીશું. આમ સંચાલનનું મહત્વ, ડી વિભાગ 3 માર્ક્સનો પ્રશ્ન. હું મુદ્દા રિપીટ કરું છું. પહેલું, દરેક ક્ષેત્રમાં જરૂરી. બીજું, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ત્રીજું, ધ્યેય સિદ્ધિ. ચોથું, ધંધાની સફળતા માટે ઉપયોગી. પાંચમું, રોજગારીની તકોમાં વૃદ્ધિ. છઠ્ઠું, નફામાં વધારો. સાતમું, સામાજિક લાભ. અને છેલ્લું, રાષ્ટ્રીય હેતુ. આમ સંચાલનનું મહત્વ પરીક્ષામાં ડી વિભાગમાં પૂછાય છે ત્યારે આપણે ઓછામાં ઓછા 6 મુદ્દાની સમજૂતી સાથે આ ટૂંકનોંધ લખવાની છે. મિત્રો, જેવો તમે આ વિડીયો જુઓ છો એને રિપીટ કરો, એને સાંભળો, એના મુદ્દા તૈયાર કરો, અને હોમવર્કમાં ખાસ દરેક વિડીયોના અંતે અપાયેલ હોમવર્ક એ કરવાનું રહેશે. તો આજે આપણે ફક્ત 3 માર્ક્સની આ એક ટૂંકનોંધની વાત કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછી ટૂંકનોંધ જોઈશું. આ પ્રકરણ એ ટૂંકનોંધોનું પ્રકરણ છે, એટલે ડી વિભાગમાં પૂછાતા આ પ્રશ્નો લખી અને તૈયાર કરવાના રહેશે. એ આજનું આપણું હોમવર્ક છે. થેન્ક યુ.